નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ભાદરવીના મહાકુંભ બાદ સરસ્વતીના નીરથી અંબાજી મંદિરની પ્રક્ષાલન વિધિ સંપન્ન. માતાજીના યંત્ર સહિત તમામ વાહનો અને પાદુકાઓની કરાઈ સફાઈ. ડીસામાં અકસ્માતોનું વંટણ જારી. 2 અલગ અલગ અકસ્માતોમાં 7 વ્યક્તિ ઘાયલ. પાલનપુરમાં રોગચાળાએ માથું ઉંચક્યું. તંત્રએ મોડે પોતાની આળસ વર્ડી ગંદકીથી ખદખદતા વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કામગીરી હાથ ધરી. જિલ્લામાં મેઘરાજાની મહેર. ડીસા પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક થતા પ્રજાજનોને રાહત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના કુંભ બાદ બુધવારે મંદિરમાં પ્રક્ષાલન વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જ્યાં અમદાવાદથી આવેલા સોની પરિવારના સભ્યોએ માતાજીના વિવિધ અલંકારો ઉપરાંત મંદિર પરિસરની સફાઈ કરી ધન્યતા અનુભવી હતી. બપોરે 1 કલાકથી શરૂ કરાયેલી આ કામગીરી સાંજે 5 કલાક સુધી ચાલી હતી. દરમિયાન હવે ગુરુવારથી મંદિર રાબેતા મુજબ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મુકાશે તેમ મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું છે. યાત્રાધામ અંબાજીમાં તારીખ 13 થી 19 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહાકુંભ ભરાયો હતો, જેમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોના ખૂણે-ખૂણેથી 30 લાખ ઉપરાંત માઈ ભક્તો પદયાત્રા કરીને ઉમટી પડ્યા હતા અને જગતજનની મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી કુંભના મેળા બાદ પ્રતિવર્ષની જેમ બુધવારે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી, જ્યાં માતાજીના વિવિધ આભૂષણો તેમજ પરિસરને કોટેશ્વરથી લાવેલા પવિત્ર સરસ્વતી નદીના નીરથી સફાઈ કરવામાં આવી હતી. બપોરે 1 કલાકથી શરૂ કરવામાં આવેલી પ્રક્ષાલન વિધિ સાંજે 5 કલાક સુધી ચાલી હતી, જે બાદ મંદિરના પૂજારી ભટ્ટજી મહારાજ ભાનુપ્રસાદ ઠાકર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ યંત્ર પૂજા આરૂઢ કરી સાયં આરતી કરવામાં આવી હતી. છું અને અમદાવાદથી હું અહીંયા પ્રક્ષાલન વિધિમાં કરવા આવું છું. મારા વડીલો પાસેથી આ મારું છે અને મારા બાપ દાદાથી હું આ કરતો આવ્યો છું અને મને આજકાલ કરતાં 140 વર્ષ થઈ જવા આવ્યા છે મારા ફેમિલીને. અને અમે એક જ કુટુંબ આવીએ છીએ અને એક જ કુટુંબ અમદાવાદના છે અને પાલડીમાં રહીએ છીએ. અને મારા બહેન ભાણેજા મારા ભાઈઓ બધા અહીંયા અમે સાથે બેસી અને માતાજી પ્રક્ષાલન વિધિ કરીએ છીએ. અને તદુપરાંત જે ઘસારા પેટે મારે પાંચાની પર સોનું મૂકવાનું માતાજીને હોય છે એ ગિન્ની આજે હું મૂકીશ અને માતાજીને આજના બધું સારું છે, બીજા કપડાં બધા હું આજે કરીશ, બધા પૂજની એ કરીશ અને આ તરફ આજે મારું એ થશે. આ પ્રક્ષાલન વિધિમાં શું થતું હોય છે? પ્રક્ષાલન વિધિની અંદર જે માતાજીએ અત્યાર સુધી દાગીના ધોયેલા હોય, જે પૂનમ પંચના જે અત્યાર થયા હોય, દાગીના થયા હોય, જે મેળા થઈ ગયા હોય, એ વર્ષમાં એક જ વખત અમે જોઈએ છીએ આવી રીતે. અને તે વધ ચોથ પાંચમને ધોવાના હોય છે અને અમે વધ ચોથ પાંચમે આવી અને જોઈએ છીએ. અમે છેલ્લા 30 વર્ષથી અહીંયા દર્શન કરવા આવીએ છીએ અને અત્યારે તો મારા મિસ્ટર નથી આવ્યા આજે, પણ એમના ફ્રેન્ડ સાથે અમે લોકો અહીંયા આવ્યા દર્શન કરવા. અહીંયા દર્શન કરવાની ખૂબ જ મજા આવે છે અને માનું મંદિરને બધું જોઈએ ને તો એટલું બધું શ્રદ્ધા ને એટલો બધો ભક્તિભાવ જાગે ને આપણને કે આપણે ભાવનામય થઈને માના દરબારમાં જ રહી જઈએ એવું આપણને થયા કરે. આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર જીપી બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે ગુરુવારે સવારથી શ્રદ્ધાળુઓના દર્શન માટે રાબેતા મુજબ મંદિર ખુલ્લું મુકાયું હતું. આજે વહેલી સવારે આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં જમ્મુ પ્રાંતના કઠુઆમાં ભયાનક હુમલો કર્યો છે. તેમણે પોલીસ સ્ટેશન પર હુમલો કરી એક લશ્કરી અધિકારી સહિત 5 જવાનોની હત્યા કરી છે. કઠુઆમાં હુમલો કર્યા બાદ આતંકવાદીઓ સાંબા પહોંચ્યા હતા. સાંબામાં આતંકવાદીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરતા ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપતા ફાયરિંગ કર્યું હતું. આતંકવાદીઓ આર્મીના યુનિફોર્મમાં સજ્જ થઈ ઓટોમાં બેસીને આવ્યા હતા. તેમણે કઠુઆમાં પોલીસ થાણામાં ઘૂસી ફાયરિંગ કર્યું હતું અને પછી ત્યાંથી એક ટ્રકમાં બેસી ફરાર થયા હતા. સાંબામાં તેમણે સેનાના એક કેમ્પ પર હુમલો કર્યો હતો. આ ઘર્ષણમાં લેફ્ટનન્ટ કર્નલ વિક્રમજીતસિંહ સહિત અન્ય 3 જવાનો શહીદ થયા છે. અન્ય 2 સ્થાનિક વ્યક્તિના પણ મોત થયા છે. વળતા પ્રહારમાં સેનાએ પણ 2 આતંકવાદીઓને ઠાર માર્યા છે. સાંબામાં બંને પક્ષે ફાયરિંગ ચાલુ છે. ઘર્ષણમાં સેનાના 3 જવાનો ઘવાયા હોવાના સમાચાર પણ છે. સેનાના જવાનોનું માનવું છે કે 3 થી 4 આતંકવાદીઓએ આ હુમલો કર્યો છે. દરમિયાન વડાપ્રધાન મનમોહનસિંહ જે યુએનની મહાપરિષદની બેઠકમાં હાજરી આપવા અમેરિકા ગયા છે, તેમણે ટ્વીટ કરીને જમ્મુમાંના આતંકી હુમલાને વખોડી કાઢ્યો છે
અને કહ્યું છે કે આવા હુમલા ભારતને પાકિસ્તાન સાથે શાંતિ સંબંધો પ્રસ્થાપિત કરવાના પ્રયાસોને પડતા મૂકવા ઉશ્કેરી નહીં શકે કે બંને દેશ વચ્ચેની શાંતિ પ્રક્રિયાને ખોરવી નાખવામાં સફળ નહીં થાય. મનમોહનસિંહ 29 સપ્ટેમ્બરે યુએનની બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળે તેવી ધારણા છે. ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે પણ ચોમાસુ માહોલ જળવાઈ રહ્યો હતો. દિવસ દરમિયાન આકાશમાં છવાયેલા રહેલા ઘનઘોર વાદળો વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા ઝાપટા તેમજ ઝરમરીયો વરસાદ યથાવત રહ્યો હતો. જોકે બીજી તરફ ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય છવાતા પ્રજાજનો ત્રસ્ત થઈ ઉઠ્યા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 3-4 દિવસથી હવામાન પલટાતા ભર ચોમાસાનો માહોલ છવાયો છે. ત્યારે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ઘનઘોર વાદળોની જમાટ વચ્ચે છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસી રહ્યા છે. ત્યારે ગઈકાલે જિલ્લામાં ધાનેરા, વડગામ સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. તે સિવાયના વિસ્તારોમાં થોડોક સમયના અંતરે ઝરમરીયો વરસાદ જારી રહ્યો હતો. જોકે ગઈકાલે વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. 3 દિવસથી બહુ ગરમી પડતી હતી અને આજે 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. એના લીધે બહુ ઠંડક પ્રસરી ગઈ છે અને ઠંડકના લીધે વાતાવરણ બી ખુશનુમા અને સારું થઈ ગયેલ છે. વરસાદ ઘણો સારો પડ્યો છે આ વર્ષે અને હજુ બી પડે એવું લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ ઠેર ઠેર શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદી પાણીના ખાબોચિયા અને કાદવ કીચડના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જ્યાં મચ્છરોનો ઉપદ્રવ થતા રોગચાળાની પણ લોકો ભીતિ વ્યક્ત કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પાલનપુર ખાતે એનયુઆઈ હોદ્દેદારની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા એનએસયુઆઈના હોદ્દેદારની ખાલી પડેલી જગ્યાઓ અંગે આગામી જનતાના હિત માટેના કાર્યક્રમો તથા વિદ્યાર્થીને થતા અન્યાયો માટે આગામી મુદ્દાવાઇઝ પ્રોગ્રામ કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને આગામી સમયમાં એનએસયુઆઈને વધુ મજબૂત બને તે માટે જરૂરી પગલાં લેવાની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ મીટિંગમાં એનએસયુઆઈના તાલુકા પ્રમુખ હનીફ સુમરા, જિલ્લા મહામંત્રી મયુર ડેરિયા, શૈલેષદાન ગઢવી, શહેર પ્રમુખ લોહાર ચંદનકુમાર, જિલ્લા ઉપપ્રમુખ નીતિન કાકા વગેરે હાજર રહ્યા હતા. પાલનપુરના પ્રખ્યાત ફોટોગ્રાફર AL સૈયદના પુત્ર અજમત સૈયદના એવોર્ડ વિનિંગ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાનું પ્રદર્શન તથા સિલેક્ટેડ ફોટાઓના સોવિયરનું ઉદ્ઘાટન તારીખ 2 ઓક્ટોબરે કરાશે તથા ફોટો પ્રદર્શન ખુલ્લું મુકાશે. તારીખ 2-10-2013 રોજ સુશીલાબેન ડી પરીખ મ્યુઝિયમ એન્ડ આર્ટ ગેલેરી વિદ્યામંદિર પાલનપુર ખાતે યોજાનાર કાર્યક્રમ પ્રસંગે દાંતાના મહારાણા મહિપેન્દ્રસિંહ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે તથા અતિથિ વિશેષ પદે અભયરાજસિંહજી, હર્ષવર્ધનસિંહજી તેમજ એડવોકેટ શિરીષભાઈ મોદી, જિલ્લા પોલીસ વડા અશોકકુમાર યાદવ, સાંસદ હરિભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયાર સહિત અગ્રણીઓ હાજર રહેશે. આ ફોટો પ્રદર્શનનો લાભ લેવા અજમત સૈયદે અનુરોધ કર્યો છે. બ્લેક એન્ડ વ્હાઇટ મારા જૂના ફોટોગ્રાફ પ્રાઇઝ વિનિંગ, એવોર્ડ વિનિંગ અને જૂના ફોટા છે અને બ્લેક એન્ડ વ્હાઇટ પ્રિન્ટ કરેલા છે અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મથી મેં પ્રિન્ટ મારી જાતે કરેલા છે અને લાઇટ એન્ડ શેડના પિક્ચર છે. બ્લેક એન્ડ વ્હાઇટમાં જે લાઇટ એન્ડ શેડનું કે અગેન્સ્ટ લાઇટનું કે પાછળથી તડકો આવતો હોય અને ફેસ પરથી ડિટેલ્સ મળતી હોય અને જે રીતે શેડ પડતા હોય ને એ બ્લેક એન્ડ વ્હાઇટમાં ઇમેજમાં આવે છે. કલરની ઇમેજમાં થોડા કલર આવી જાય છે પણ આમ બ્લેક એન્ડ વ્હાઇટમાં ડાર્ક બેકગ્રાઉન્ડ અને પાછળથી સનલાઇટ આવતી હોય, બીજી લાઇટ આવતી હોય, ફેસ પર સનલાઇટ આવતી હોય અને કટલાઇટ જે પડતી હોય ને એમાં જે ડિટેલ્સ આવે છે ને એ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટાઓમાં વધારે દેખાશે. તમે આવો મારે 2 તારીખે ઓક્ટોબરે સવારે 9:30 વાગે વિદ્યા મંદિર આર્ટ ગેલેરીમાં મારો એક્ઝિબિશન છે અને આ જ ફોટાઓનું 90 પિક્ચર છે મારા મેં બનાવેલા છે અને બધા બ્લેક એન્ડ વ્હાઇટ છે અને એ બધા લાઇટ એન્ડ શેડના જ પિક્ચર છે અને વિધાઉટ ફ્લેશ લીધેલા છે. કોઈ જ જગ્યાએ મેં ફ્લેશ વાપરી છે કે જેના માટે એ હોય અને એ મારા માટે જે ને એક કોણ પિક્ચરો છે બધા એવોર્ડ વિનિંગ પિક્ચર છે અને કટ લાઇટના અગેન્સ્ટ લાઇટના કટ લાઇટના બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર મેં બનાવેલા છે બધા. અને તમને હું બધાને વિનંતી કરું છું કોઈ પણ આવીને જોઈ શકે છે કોઈ પણ આવી શકે છે. 3 દિવસ છે. 2 તારીખે સવારે 9:30 વાગે એનું ઉદ્ઘાટન છે અને 2, 3 ને 4 તારીખ સુધી એ સવારે 10 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ચાલવાનું છે. વિદ્યા મંદિર આર્ટ ગેલેરીની સ્કૂલના કમ્પાઉન્ડમાં છે. બનાસકાંઠા અને એમાં ખાસ કરીને ડીસા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે અને દરરોજ અકસ્માત સર્જાય છે. છેલ્લા કેટલાય દિવસથી અકસ્માત રોજિંદો બની ગયો હોય તેમ દરરોજ બને છે. આજ રોજ પણ અમદાવાદથી ડીસા તરફ આવતી આઈસર ગાડી નંબર GJ1-9432 પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ ભરી ડીસા તરફ આવી રહી હતી. તે દરમિયાન પાછળથી રાજસ્થાનની લક્ઝરી બસે પૂર ઝડપે આવી
પાછળથી આઈસર ટ્રકને ટક્કર મારતા આઈસર ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ હતી. ગાડી પાછળ અમદાવાદ બાજુથી આવતી હતી ને ડીસા કઈ જગ્યાએ જતી હતી? અમારી જતી ડીસા માર્કેટમાં. કોણે ટક્કર મારી? લક્ઝરી વાળા પાછળથી ઠોકી. કોઈને ઈજા થઈ ખરી? કોઈની તો નહીં થઈ, બાકી કોઈને નહીં. લક્ઝરી વાળા ભાગી ગયો હતો? એ તો જતો રહ્યો. શું નામ આપનું? ગાડી નંબર તો હતો GJ RJ EB 37 ક્યાંથી આવ્યા તમે માલ? અમે અમદાવાદ. જ્યારે લક્ઝરી બસ ચાલક લક્ઝરી લઈ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો, જોકે સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધવા પામેલ છે. ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા નજીકના રસાણા કલ્યાણપુરા પાસે સર્જાયો હતો, જેમાં માર્શલ ગાડી અને લક્ઝરી બસ વચ્ચેની ટક્કરમાં 7 વ્યક્તિઓને વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી. આ બનાવની વિગતો એવી છે કે ડીસાથી પાલનપુર જતી માર્શલ ગાડી નંબર GJ 6A4351 ને પાછળથી આવી રહેલ લક્ઝરી બસ નંબર RJ 19 PB 1575 રસાણા નજીક કલ્યાણપુરા પાસે પાછળથી જોરદાર ટક્કર મારતા માર્શલ ગાડીમાં સવાર મુસાફરોને વધતી ઓછી ઈજાઓ થવા પામી હતી, જેમાં ભરતભાઈ પ્રહલાદભાઈ માળી ઉંમર વર્ષ 24 રહેઠાણ માલગઢ, કરીમભાઈ જગમાલભાઈ સુમરા ઉંમર વર્ષ 55 રહેઠાણ ચંડીસર, ગઝાલાબેન સુમરા નટવરલાલ પરમાર ઉંમર વર્ષ 30, મુના બસુસિંહ દરબાર ઉંમર વર્ષ 60 ભાખર, લેબસિંહ કાળુસિંહ વાઘેલા ઉંમર વર્ષ 43 ભાખર, રહીમાબેન કરીમભાઈ સુમરા ઉંમર વર્ષ 50 ચંડીસર, મધુબેન ચેનજીજી ઠાકોર ઉંમર વર્ષ 35 મોટાને ઈજાઓ થતા સારવાર અર્થે ડીસા સિવિલમાં ખસેડાયા હતા. દરમિયાન ઉશ્કી રહેલા ટોળાએ બસ ઉપર પથ્થરમારો કરી બસના કાચ તોડી નાખ્યા હતા. આ અકસ્માતમાં સામસામે ફરિયાદો નોંધાઈ હતી. साधु गाड़ी जाती थी, साधु गाड़ी में लग्जरी वाला चीज खोची, साधु गाड़ी खोची हमारे अंधार वस्या है, बस तो खबर ही ना पड़ी हमें, बस तो कास बताई साधु गाड़ी में खोची है. તમારું નામ શું છે? મારું નામ લેબ્બા ચા મોટી બાગ. જિલ્લા મથક પાલનપુરમાં રોગચાળાએ માથું ઉંચક્યું છે, ત્યારે મોડે મોડે પણ આરોગ્ય તંત્રે આળસ મરડી ગંદકીથી ખદબદતા વિસ્તારોમાં જાત તપાસ હાથ ધરી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના PP યુનિટ અર્બન હેલ્થ સેન્ટર દ્વારા શહેરના હરિપુરા વિસ્તારમાં FSW, MPHW રાજુભાઈ કનુભાઈ પટેલ, જયંતિભાઈ રાજેન્દ્રભાઈ કરણ વગેરે સ્ટાફે હરિપુરા વિસ્તારમાં જાત તપાસ કરી હતી, જેમાં સ્થાનિક રહીશોની બ્લડ સ્લાઇડો લઈ મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગો તેમજ અન્ય બીમારીના રોગો જાણી સારવાર અપાઈ હતી. તેમજ આ વિસ્તારમાં ઘેર ઘેર જઈ પાણીના માટલા, ગઢીઓ, પાણીના ટાંકાઓની ચકાસણી કરી મચ્છરો અટકાવવા માહિતી આપી પોરાનાશક દવા છંટકાવ કરી આરોગ્યલક્ષી સેવા આપી હતી. હાલમાં પાલનપુર શહેરની અંદર તાવના વિવિધ જગ્યાએ તાવના કેસ જોવા મળે છે અને સસ્પેક્ટ ડેન્ગ્યુના કેસ જોવા મળે છે. એ અંતર્ગત આજે હરિપુરા વિસ્તારની અંદર તાવના જે કેસીસ છે એનું સર્વેલન્સ કામગીરી અને પોરાનાશક કામગીરી બધા જે જગ્યાએ તાવના કેસીસ જોવા મળે છે આખા હરિપુરા વિસ્તારની અંદર ફોગિંગ કામગીરી ચાલુ છે અમારી ટીમ દ્વારા. પાલનપુર અર્બન હેલ્થ સેન્ટર દ્વારા વિવિધ ટીમનું આયોજન કરી અમે હરિપુરા વિસ્તારમાં રેબિટ કામગીરી કરાવીએ છીએ, સર્વેલન્સ કામગીરી કરાવીએ છીએ. જ્યાં તાવના જે કેસો છે એમની બ્લડ સ્લાઇડ લઈએ છીએ અને કોઈ એવા સસ્પેક્ટ કેસ હોય એમને હાયર રિફર કરીએ છીએ હાયર ટ્રીટમેન્ટ માટે. અને લોકોને ડેન્ગ્યુ શાનાથી થાય છે, પાણીજન્ય રોગો છે, મચ્છરજન્ય રોગો છે, એનાથી કઈ કઈ તકલીફો થાય છે અને ભવિષ્યમાં એમનાથી રક્ષણ મેળવવા માટે અને પોરા ના પડે એના માટે આરોગ્ય શિક્ષણ આપીએ છીએ. ભારતીય સંસ્કૃતિમાં દાન પુણ્યનો અનેરો મહિમા રહેલો છે. ભારતની દરેક વ્યક્તિ અને એમાંય ખાસ કરીને હિન્દુ ધર્મમાં લોકો દાન પુણ્ય અને સેવામાં પોતાનો ભગીરથ ફાળો આપી પુણ્યનું ભાથું કમાય છે. આજ રોજ જય અંબે મિત્ર મંડળ દ્વારા શ્રી વરધાજી નગાજી માળી પ્રાથમિક સ્કૂલ શિવનગરના નાના ભૂલગાંવમાં શ્રદ્ધા ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આજના આ ભોજનમાં ભગવાનના બારોડા સમાન ભૂલગાંવોને પૂરી, શાક, શીરો અને દાળ ભાતનો શ્રદ્ધા ભોજન પીરસવામાં આવ્યું હતું. આનું સમગ્ર સંચાલન અને ખર્ચ જય અંબે મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. આમ પુણ્ય સમાન કામ કરવા બદલ જય અંબે મિત્ર મંડળને અભિનંદન પાઠવ્યા હતા. અમારું જય અંબે મિત્ર મંડળ છીએ. અમે આ યોજના હવે ચાલુ કરી છે, જે છોકરા જમાડવાની. અમારે આ યોજનાના અંદર અમે લગભગ 10 ભાઈઓ છીએ અમે, અને આ યોજના અમે દર 4 મહિને જમાડવાની અમે આ યોજના રાખેલ છે. અને બધા અમારા સાથ સહકાર છે. શ્રીરામભાઈ જોશી, સતીશ પટેલ, તારાચંદભાઈ જોશી, અંબાલાલભાઈ જોશી, હિતેશભાઈ મહારાજ એવા અમારા કેટલાય
સાથીદારો છે અમારા, જે અમે ખૂબ મહેનત કરીને અમારો સંઘ બી ચાલે છે જેએમબી મિત્ર મંડળનો, અને આ યોજના અમારું ચાલુ રહેશે. અને લગભગ અમારી ઈચ્છા છે એવી કે જેઓથી બને તેથી અમારે દર મહિને જમાડવાની, પણ હાલ અમે 4 મહિનાનો જે પ્રોગ્રામ રાખ્યો છે, પણ હવે દર મહિને અમારે જમવાની ઈચ્છા છે. જો લોકોનો સાથ સહકાર મળી રહ્યો તો અમારા પ્રોગ્રામ દર મહિને બનાસકાંઠાની કોઈ પણ સ્કૂલ, કોઈ પણ જગ્યા ઉપર હશે તમે જમાડી અને અમને સાથ સહકાર પૂરો આવશે અને અમારું મિત્ર મંડળ અડીખમ દાદાજી મારી પ્રાથમિક શાળામાં આજે ઉમિયાનગરમાં જય અંબે મિત્ર મંડળ છે, એમના દ્વારા અમારા લગભગ 830 બાળકો છે. એમના માટે દાળ ભાત શાક પૂરી અને મહાપ્રસાદનું જમણ એમના તરફથી છે અને મિત્ર મંડળનો સારો સહયોગ છે. અમે ખૂબ સરસ રીતે અહીંયા સેવા આપીને બાળકોને જમવા રાખ્યું છે. સમગ્ર રાજ્યમાં ભારે વરસાદનો દોર યથાવત રહેવા પામેલ છે, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ મહેર કરી છે. અનેક તાલુકાઓમાં મેઘમહેરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ત્યારે જિલ્લા મથક પાલનપુરમાં પણ પ્રજાજનો છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી અને બાફથી ઉકળાટ અનુભવતા હતા. ત્યારે ઉકળાટ બાદ છેલ્લા 2 દિવસથી વરસાદ થતા અને વરસાદી વાતાવરણ ચાલુ રહેતા તાપમાનમાં ઘટાડો થતા ઠંડક થતા લોકોને ગરમીથી રાહત થવા પામી છે. વળી આજે સવારથી જ વરસાદી વાતાવરણ, ઝરમરીયો વરસાદ અને ઠંડા પવનના છૂટકાથી ઠંડક પ્રસરી છે, જેથી લોકો રાહત અનુભવી રહ્યા છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ભાદરવીના મહાકુંભ બાદ સરસ્વતીના નીરથી અંબાજી મંદિરની પ્રક્ષાલન વિધિ સંપન્ન. માતાજીના યંત્ર સહિત તમામ વાહનો અને પાદુકાઓની કરાઈ સફાઈ. ડીસામાં અકસ્માતોનું મંડળ જારી. 2 અલગ અલગ અકસ્માતોમાં 7 વ્યક્તિ ઘાયલ. પાલનપુરમાં રોગચાળાએ માથું ઉંચક્યું. તંત્રએ મોડે પોતાની આળસ વરડી ગંદકીથી ખદખદતા વિસ્તારોમાં દવાઓનો છંટકાવ કામગીરી હાથ ધરી. જિલ્લામાં મેઘરાજાની મહેર. ડીસા પાલનપુરમાં ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક થતા પ્રજાજનોને રાહત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.